રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા સાથે આપણે યુટ્યુબ પરથી બધા જે સવાલો લઈએ છે એમાંનો એક બીજો એક સવાલ છે. કાકા આવા દઉં? બોલ બોલ. આરતીબેનનો એવો સવાલ છે કે એમનો છોકરો બધી બાબતમાં એટલો બધો આળસુ છે, ઘરે જ બેસી રહે છે, કશું કામ કરતો નથી, કામ ધંધો કરતો નથી. એને જીવનમાં એક જ શબ્દ આવડે છે અને એ છે ના. હમણાં તે થોડી વાર પહેલા જે તુષારનો સવાલ પૂછેલો એની મમ્મી નહીં ને? ના ના, હવે એ તો એને ખાલી નોકરી નથી મળતી એટલે ઘેર બેઠો છે. આ તો પેલું આળસુનું છે. પણ બેન, હવે કેવું છે, આખું જનરેશન ઘરમાં ભરાઈને બેઠું છે મોબાઈલ અને લેપટોપમાં. શું કરવાનું? બહાર તો આમે કોઈ દેખાતું જ નહીં. અને આનું તો કેવું છે, તમારા છોકરાને મળીને જ ખબર પડે હવે એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું છે. અહીં બેઠા બેઠા ના ખ્યાલ આવે કે શું છે ને શું નહીં. અને આળસુનું લેબલ અત્યારથી આપણે એને આપી દઈએ ને ખોટું. કેમ કે તમારે ખરેખર આળસુ જોવા હોય ને તમારી સોસાયટીમાં આવો, દિનેશને મળો. દિનેશ. કોણ દિનેશ? છે એક છોકરો, લા જબરજસ્ત આળસુ. એમ બાથરૂમ 2 ફૂટ દૂર છે તોય પલંગ પરથી ઉભો થતો નહીં. બોલ, તઈ જ કરે. એ તો કઈ મેડિકલ પ્રોબ્લેમ હશે. ના ભાઈ ના, લિટરલી આળસ. આ માણસ કોમામાંથી જાગે ને તોય ફરી વાર સુઈ જાય. હમણાં 6 દિવસથી એને ખાધું નતું. બોલ કેમ? કે ડીશો ધોવાની બાકી છે ને કાકા, એટલે શું? હવે આળસતા. બોલ, રિમોટ હોય ને, રિમોટ ચલાવવા માટે એને અલગથી રિમોટ રાખ્યો. બોલ, જાઓ ને. એ છે ને એ ખાલી એક જ વસ્તુથી આમ એક્સાઇટમેન્ટમાં આવે, ક્યારે? જ્યારે કોઈ બનેલો પ્લાન કેન્સલ થાય. એટલે આરતીબેન, છોકરાને એકદમ આપણે આમ આળસુ તમે કહી દો છો, પણ એવું ના કહેશો કે ખરેખર આળસુ બહુ જુદી ટાઈપના હોય છે. એ કરશે એનું, બરાબર ને? બરાબર છે કાકા, બરાબર. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City.